તમામ મરહૂમો અને ખાસ કરીને જે મરહૂમા ઇન્તેકાલ પામેલા છે હરેકની રૂના સવાબ અર્થે સૂરતુલ મુબારકતુલ ફાતિહા. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. ساتما مريم. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وآجل فرج. رابطة मुजब 7वां महीने अपने दुआए फर्ज पढ़िए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. ज़माना इमाम नो ज़ुहूर जल्द थाई ते माटे मज़ारात मुक़द्दसानी हिफाज़त माटे मराजे किराम उलमाए किराम ठेक ठेकाणे ज्यां पण शियाने हैदर करार वही हरेकनी हिफाज़त माटे
આપણા મરહુમીન ગરીકે રહેમત થઈ અહેલે બેતની બાજુમાં જગ્યા હાંસિલ કરે તે માટે, હરેક મઝલૂમની સહાય માટે, જેટલા બીમાર છે જલ્દી શફાયાબ થાય તે માટે, જેટલા તકલીફમાં છે તકલીફથી મુક્ત થાય તે માટે, જેટલા કરજવાન છે કરજાથી મુક્ત થાય તે માટે, જેટલા પણ અહીં હાજર છે હરેકની સલામતી માટે, હરેકની જાયજ મુરાદો પૂરી થાય તે માટે બાવાઝે બુલંદ સલાવાત. મુસલસલ આપણી વાત રૂહે અઝાદારી બારામાં થઈ રહી છે અને જે આપણે આયત સરનામું તરીકે પેશ કરેલ છે તે એ છે કે ઝાલિકા વમન યુઅઝિમ શઆઇર અલ્લાહ ફઇન્નહા મિન તક્વલ કુલૂબ, કે ખુદાની જે આમ્બલેમ છે, ખુદાની જે નિશાનીઓ છે, અગર કોઈની તાઝીમ કરશે તો તે એ દિલની પરહેઝગારી છે, તે તકવા છે. આપણે વધારે ભાગે તકવા બારામાં બોલ્યા છે પણ હજી જરાક, કેમ કે આખી રૂહ જે છે તકવા છે. અગર આપણે કરબલા તરફ જોઈએ તો એ તકવા થકી જે કરબલાવાળા છે એ લોકો એ કામ અંજામ આપી શક્યા છે. અને આપણે પણ જે શિયા લોકો છે, જે તાબેદાર છે અહેલે બેતના, અગર જો આપણે કંઈક થોડુંક કરી શકતા હોય તો શિરમાં પાછળ એક તકવા હોય, એમને એમ કોઈ કાંઈ ના કરે, એટલે જરાક કંઈક મોહબ્બત હોય ત્યારે આ કામ થઈ શકે છે. હવે કરબલાની અંદરમાં એક આપણે જે કહીએ ને કે કરબલાની એસ્પ્રી, આપણે વાત કર્યા કે કરબલા બારામાં અઝાદારી બારામાં રિચ્યુઅલ પણ હોય છે, જે ના બારામાં અમુક વસ્તુ આપણે બયાન કર્યા. મને એમ હતું કે આપણે ઊંડાણથી વાત કરી શકશું પણ મને લાગે છે હવે ટાઈમ નથી, કાલની રાત્રિ છે. તો જે થોડું ઘણું આપણે પેશ કરી શક્યા, ઇન્શાલ્લાહ આઈંદા કોઈ દિવસ મોકો મળ્યો યા તો એ તો આપણા બીજા આલિમોએ આવી વાત પેશ કરતા હોય છે. અઝાદારી જે છે એક રિચ્યુઅલ હોય છે અને અઝાદારી જે કરબલા જેનરલ છે એ પણ હોય છે, જેની અંદરમાં દર્સ પણ છે, જેની અંદરમાં મેસાજ લેવાના છે. કરબલાની અંદરમાં વાલ્યોર આપણને મળે છે. અને આપણે એક ફેરે એક આખો અશરો પૈરા છે que Karbala-mati des valeurs universelles. Et on parle même pas des Shia, on parle de l'humanité universelle des valeurs, જેમ કે pardon હોય, droit de l'homme હોય, liberté હોય, બધું આપણે કરબલામાંથી હાંસિલ કરી શકીએ છીએ. એનો મોકો નથી એટલે હું મૂકી દઉં છું, પણ કરબલાની એક એસ્પ્રી છે અને તે એસ્પ્રી શું છે? તે એસ્પ્રી છે આખેરત. ઇન્શાલ્લાહ એને સમજવા માટે આપણે સામે દેખાશે સૂરે બકરાની શરૂઆતમાં બિસ્મિલ્લાહિર rahmanir rahim અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહી હુદલ લિલ મુત્તકીન. મુત્તકીન એટલે પરેઝગાર લોકો. વમન યુઅઝિમ શઆઇર અલ્લાહ ફઇન્નહા મિન તક્વલ કુલૂબ. અહીંયા હુદલ લિલ મુત્તકીન. મુત્તકીન કોણ છે? અલ્લઝીના يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون. آخرت પ્રત્યે એ લોકોને યકીન છે. એ પરેઝગાર લોકો, એ લોકોની સિફાત છે કે લોકો ગૈબ ઉપર ઈમાન લાવે છે, એ લોકો નમાઝ કાયમ કરે છે, અમે જે લોકોને આપ્યું છે એમાંથી લોકો આપે છે, ધર્માદો કરે છે. વલ્લઝીના યુમિનૂન બિમા ઉન્ઝિલા ઇલૈકા, તારા ઉપર જે નાઝિલ થયું છે લોકો એના ઉપર ઈમાન રાખે છે. એમ નહીં કે જે ગમે એને જ માને, આમ બ્લોક એ લોકો એને માને છે. વમા ઉન્ઝિલા મિન કબલિકા, અને પહેલેના નબીઓ પર જે નાઝિલ થયું છે એને પણ એ લોકો માને છે. પણ આ જે મેન જે મને કેવું છે એ શું છે? વબિલ આખિરતે હુમ યુકિનૂન. આ લોકો એવા છે કે આખેરત ઉપર એ લોકો યકીન ધરાવે છે. કોણ? પરેઝગાર લોકો. હજનાઓમાં આપણે હાસિલ કર્યા કે એનાથી તકવામાં વધારો થાય છે. જ્યારે તકવામાં વધારો થાય એટલે શિરમાં આખેરત ઉપર આપણું જે યકીન છે એમાંય પણ વધારો થાય. અને કરબલાનું જે આખું જે બનાવ છે એની અંદરમાં આપણને મેન દર્શ જે હાસિલ કરી શકતા હોય છે બીજા દર્શની સાથે, એ છે કે જે છે એ આખેરત ઉપર યકીન.
જે લોકો ત્યાં હતા એ અને પછવાડીથી જે લોકો સ્વીવ્ર કરે છે એ. હવે એને વધારે ચોખવટ આપવા માટે બીજી આયત તમારી સમક્ષ હમણાં પેશ થશે, 29 સૂરો અને 64મી આયત, જેની અંદરમાં ખુદાવંદે કરીમાં દુનિયા શું છે એના બારામાં વાત કરે છે. وما هذه الحياة الدنيا إلا لهو ولعب وأن الدار الآخرة لهي الحيوان لو كانوا يعلمون. આ દુનિયા કાંઈ નથી, રમત ગમત છે, બીજું કાંઈ નથી. સાચી જિંદગી ક્યાં છે? સાચી જિંદગી la vraie vie, આમાં એમ લખેલું છે la vraie vie, એટલે સાચી જિંદગી જે છે એ આખેરતની જિંદગી છે. અહીંયાની જિંદગીને આપણે ઇન્શાલ્લાહ એના પછીની આયતમાં પણ જોશું કે કેટલી મુદ્દત હોય આ દુનિયાની જિંદગી. ઇન્સાન જે દુનિયામાં વાંચે હેરાન અને પરેશાન છે, શું એને નથી ખબર કે એની સાચી જિંદગી ક્યાં છે? આખેરતની જિંદગી છે. અને એને સમજવા માટે આપણે જો રાપોર કરીએ કે આ દુનિયાની જિંદગી અને આખેરતની જિંદગી, તો એના પછીની આયત જે છે 23 સૂરો, 23 હું વધારે ઊંડાણમાં નથી જતો, તેમને મધ્ય નજર રાખતા. 23 સૂરો અને 112 અને 113મી આયત. ખુદા પૂછે છે એ લોકોને. હવે તફસીરની અંદરમાં બે છે, કેમ કે જે સૂરાની અંદરમાં વાત થઈ છે, પહેલે ઓલા જહન્નમીઓની વાત થઈ છે, પછી જરાક જન્નતીઓની વાત થઈ છે, પછી ડિરેક્ટ સવાલ પૂછે છે. ખુદા પૂછે છે, કુલ કમ લબિસ્તુમ ફિલ અર્દ અદદ સિનીન, તમે આ દુનિયામાં કેટલું રહ્યા, કેટલા વર્ષ રહ્યા? શું જવાબ દે છે? જેને પૂછવામાં આવે છે. પછી હું આવું છું કે કોણ હતા જવાબ દેવા વાળા. કાલુ લબિસના યૌમન ઔ બઅદ યૌમ ફસઅલિલ આદિન, અમે એક દિવસ યા તો પૂરો એક દિવસ નહીં, દિવસનો એક ભાગ જે છે અમે એટલું પસાર કર્યા છે દુનિયામાં. કેટલા? મોયન 70 વર્ષ. એનાથી પહેલા બિચારા ખુદાની રહેમતે પહોંચે છે. આજે જ કંઈક સમાચારમાં હું વાંચ્યો કે 117 વર્ષની જે બાઈ હતી ગુજરી ગઈ. ગિનેસ નવમાં છે રેકોર્ડમાં 117, મારી ભૂલ ના થતી હોય. એ ગુજરી ગઈ ને હવે 116 સાંસેઝાની બાઈ છે, હવે પોતે છે સૌથી વધારે લાંબી ઉંમર. શું એટલે 116 એટલે શું? હા, એ આખેરતના પ્રમાણમાં જ્યારે આ લોકો જવાબ દે છે, એટલે તફસીરની અંદરમાં મળશે તમને કે ખુદા જન્નતીઓને પૂછશે, એ લોકોએ આ જ જવાબ દેશે, અને જહન્નમીઓને પૂછશે અને એ લોકોએ આ જવાબ દેશે. એટલે બે કોરથી વલાબલ છે. એટલે કે આ દુનિયાની જિંદગી કેટલી છે? મેમ pas une journée. તમને તો યાદ હશે નબી નૂહને જ્યારે પૂછવામાં આવ્યું કેટલી લાંબી ઉંમર હતી એની, તમને કહો છે ને નબી નૂહની તબલીગ જ, બલકે તબલીગ નહીં, એ વખતે જરાક બરાબર ના કે એ પ્રમાણે પેશ કરું. નબી નૂહની જિંદગી દેલ્યુશ પહેલા નબી નૂહની જિંદગી કેટલી? 1000 સનતિન ઇલ્લા 50 આમન, 950 દેલ્યુશ પહેલા. અને પ્રૂવે છે એ આયત ઉપરથી, જ્યારે આપણે આયત ઉપર મેજીતે કરે ને એના પછી પણ હજી પોતે જીવે છે. તો સાવ 2 દિવસ તો નહીં જીવા હોય ને દેલ્યુશ પછી. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આપણા નબી નૂહ હદીસોમાં છે, હદીસોની અંદરમાં છે કેટલી ઉંમર હતી એની? 25,000 વર્ષ. પણ જો મહેનત પડે, ક્યાંથી હોય, કોઈ દિવસ હોય? મહેનત પડતી હોય વાંધો નથી, આ શિફ્રની મારામારી છે, પણ ઓમોય 1000થી તો કંઈક વધારે હશે કુરાનના કહેવા પ્રમાણે. હવે તમે જોઈ લો, જનાબે નૂહને જ્યારે પૂછવામાં આવ્યું છે, અહી નબી ખુદા તમને કેમ લાગી જિંદગી? તો કે મને આ 2 બાયણા છે, મને એમ લાગ્યું કે હું એક બાયણામાંથી ગયો ને બીજા બાયણામાંથી નીકળ્યો, બસ એટલું. તો કે એ નૂહ, તમને ખબર છે કે એવો જમાનો આવશે, એ લોકોની જિંદગી જે છે, હું ના ભૂલતો હોય તો 70 વર્ષની વાત થઈ છે, તો કે લોકોની જિંદગી એટલી હશે, હે બસ એટલી જ. એ તો કે હું એક સિજદામાં પસાર કરી નાખું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આપણે આવીએ કરબલામાં. મઝલૂમે કરબલા સૈયદ શુહદા હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ. સૈયદ ઇબ્ન તાઉસ આને નકલ કરે છે. જીના હું તમને દેખાઈ રહ્યો તો રઝલ્લાહ રઝાન અહલિલ બૈત, સૈયદ ઇબ્ન તાઉસ વટાઈ ગયું છે
કે ખુદાની ખુશી એમ એટલે બેતની ખુશી છે. એ ખુતબો જે હતો ને એની અંદરમાં આ પણ વાત થઈ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, ખુત્તલ મૌત અલા ઉલ્દ આદમ મખત્તલ કિલાદ અલા જીદિલ ફતાત. મોત જે છે ઇબ્ને આદમ માટે એ પ્રમાણે છે જે પ્રમાણે એક બચ્ચી હોય એના ગળામાં એક શું કહેવાય આપણે એને કોલીએ એક હાર હોય, હાર હોય. અલા જીદિલ ફતાત વમા અવલહન એલા અસલાફ ઇશ્તિયાક યાકૂબ એલા યુસુફ. અને હું એટલો આ વટાને તત્પર છું, મારા જે આંસેત્ર છે એટલે કે રસૂલે ખુદાને મારા જે બધા આંસેત્ર છે એટલો હું તત્પર છું કે ક્યારે એ લોકોને મળું જે પ્રમાણે જનાબે કોણ યાકૂબ યુસુફ માટે તત્પરતા હતા. હવે હું જરાક તમારા પાસે માંગણી કરું છું. આપણે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્કાથી નીકળે છે કરબલા જવા માટે, એટલે કુફા જવા માટે, પછી કરબલામાં એને બ્લોકે કરે છે, તો મક્કાથી જ્યારે કુફા જવા માટે નીકળે છે ત્યારે ખુતબો બયાન કરે છે. એ ખુતબાની અંદરમાં આવીને પાર્ટી છે, એ મોતની વાત કરે છે. પણ મોત en positif ou en négatif, en bonne nouvelle કે mauvaise nouvelle? તમને કહો છે મઝલૂમે કરબલા મોતનો એક્ઝામ્પલ એક કોલિયેનો આપે છે. એક સારી ચીજ હોય, એક શણગાર છે, એક સારી ચીજ છે. કોલિયે એક સારી વસ્તુ છે. અને એ કોણ પહેરે? કોઈ દોશીમાં નહીં, માફ કરજો, આપણી દોશીમાની ઇજ્જત આપણા સર ઉપર છે, પણ અહીંયા દોશીમાની વાત નથી થતી. કેની વાત થઈ છે? એક જવાન દીકરીની વાત થઈ છે કે કોઈ જવાન દીકરી હોય એ જો કોલિયે પહેરે, એ કોલિયે જે છે એટલે c'est la pureté, c'est la beauté pure, c'est la beauté pure, pure beauté છે. એ ઇમામ એ એક્ઝામ્પલ આપે છે. તમને કહો છે જ્યારે આલિમોની અને ઓલું કરે છે શરહ, એટલે કે જ્યારે સમજાવે છે તો પહેલે તમને કહો છે ને કોલિયે કેમ હોય? કોલિયે આખા ગળામાં હોય ને, તું તો તુર. એટલે યાદ રાખજો, મોત તમને મૂકશે નહીં. vous êtes entouré. તમારું કુ જે છે entouré par કોલિયે છે, તમે પણ entouré par la mort છો. પણ એ મોર જે છે, એ મોત જે છે, એ મોતથી તમે બીઓ ના. કેમ કે એ મોત શું છે? એ મોત જે છે એક કોલિયે છે, એક શોભા છે, એક શણગાર છે. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપણને કહે છે હું તત્પર છું કે મારા બાપ દાદા પાસે પહોંચી જાઉં. એ પ્રમાણે આપણા માટે આ લેસન છે. હવે એક સવાલ તમને પેશ કરું. માશાલ્લાહ આપણે મશહૂર છે કે રેઈનોવાળા સફર બહુ કરતા હોય. માશાલ્લાહ સારું છે અને સારી ચીજ છે. તમને તો એ દે મળે સફરમાં જવા માટે, બહુ એક નેમત કહેવાય. ઘણા ઝિયારતમાં જાય, ઘણા અહીંયા જાય, ઘણા બીજે ઠેકાણે જાય. ફરક ક્યાં હોય? જોગર તમે એમ કહો કે હું જ્યાંથી જે દેશમાંથી આપણે આવે છે તમે એવા જાઓ છો અને તમારી ઓળખાણ બહુ સારી છે, તમે ત્યાંથી ફોન કરો એટલે એરોપોર્ટમાં ઉતરો નહીં, અવ્યોમમાંથી ઉતરો ને ત્યારે તમને કોઈ લેવા આવે, મેસ્યોર બિenvenue. કેવી મજા આવે છે કે નહીં? એવી મજા આવે, આપણે ત્રાંકીલ હોય. પણ ઇમેજિન કરો કે આપણે એવા દેશમાં જાય કોઈને ઓળખે ન બોલી ન કાંઈ નહીં, તો શું હાલત થાય આપણી? આપણે વ્યાધિમાં હોય કે શું થશે ને શું નહીં થાય. અને અગર એવા દેશમાં હોય કે જ્યાં કાયદા કાનૂન ના હોય, ખોટી રીતના તમને કેદમાં રાખી દે એટલે તો વધારે વ્યાધિ છે કે નહીં? બસ જ્યારે આપણે આખેરતની વાત કરીએ ત્યારે લાગવગવાળા છે આપણા એવા. તમે કંઈ સમજ છે એટલે શું? લાગવગવાળા છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કિતાબ છે કુર્બુલ ઇસ્નાદ હુમયરી, એ આવી ગયું છે. એની અંદરમાં રસૂલે ખુદા કહે છે કે ઇમામ હસન અને ઇમામ હુસૈન જન્નતના જવાનોના સરદાર છે અને એ આપણા પાત્રો છે. એ આપણા પાત્રો છે. હું જ્યાં જઈશ ને મારા પાત્રો એવા શેફ છે, મને શું વ્યાધિ કરવાની છે? અને તમને કહો છે આ હદીસ અજબ જેવી વાત એ છે કે હદીસ અહેલે સુન્નતને ત્યાંય છે અને મોતબર કિતાબોમાં છે. એટલે આ મુતવાતિર હદીસ કે એટલે આની અંદરમાં ઓકે દેબા 100%, બલકે મારી જબાનમાં કહું કે 1000% સાચી હદીસ છે. એટલે સુન્નતે માને, આપણે તો ફોર્સમાં માનતા હોય છે. તમે કહેશો કે શેખ આ તો વળી જન્નતની વાત છે, પણ વચમાં કેમ થશે? તમને કહો છે
હું તૈયાર કરીને એ નથી પેશ કર્યો કેમ કે બહુ ટાઈમ ચાલ્યો જાય, પણ જુસ્ત તમને ઇમાજ જ દઉં છું કે જ્યારે મલેકુલ મોત આવે છે તો મલેકુલ મોત જ્યારે આવે છે ત્યારે અહેલે બેત આવીને આપણી બાજુમાં ઊભા રહી જાય છે. અને એનું એક્ઝામ્પલ એમ દેવામાં આવે છે, તમને કહો છે ને ઓલજી છે ઓલી ગઈકાલે ઝુલેખાની વાત આવી, તો આર્યાની વાત આજે આવે છે કે જ્યારે ઓર્ડર આપે છે, શું ઓર્ડર આપે છે બૈરાઓને કે આ રહ્યો આ છે અને આને પંપલેમૂસ કે જે પણ હોય એને કાપવાનું છે જ્યારે યુસુફ દાખલ થાય ત્યારે, છે કે નહીં? જ્યારે નબી યુસુફ દાખલ થાય છે અને એ બૈરાઓને ઓર્ડર દે છે, કુરાન કહે છે કે એ લોકોના હાથને કાપી નાખે છે. એટલા એમ્પ્રેશને થઈ ગયા કેને? નબી યુસુફને જોઈને. અરે ફખરે યુસુફ છે ઇન્શાલ્લાહ. જ્યારે મલેકુલ મોત આવશે, હદીસોની અંદરમાં છે મલેકુલ મોત આવશે ત્યારે ફખરે યુસુફ મોમીન પાસે આવશે. જ્યારે મોમીન એ લોકોને જોશે ત્યારે મલેકુલ મોતની જે રૂહ કબ્જ કરવાની જે તકલીફ હશે એ લોકોને કાંઈ સાંતીર નહીં થાય. એટલે ધેપારથી જ મોત નીકળે ને ત્યારથી જ હા એના કન્ડિશન છે. અને જો પાંચ કે આપણે જો કોઈનું બગાડ્યું ના હોય, જુલમ ના કર્યો હોય, ખરાબ ના કર્યું તો આપણે શું વ્યાધિ કરવાની છે? અને ખાસ કરીને જ્યારે ઉંમર જરાક મોટી થાય, અમે વખતે એમાં આવી ગયા હોય 50થી વધારે હોય ત્યારે હવે સવાલ થાય કે હવે તો બાજુમાં છે જવાનું, હવે કેમ થશે? કેમ થશે એમ નહીં કે આખેરતની તૈયારી, કેમ થશે આ બધું મૂકીને જવાનું છે. હા, અને ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે નાજુલ બલાગામાં છે કે ઇન્સાનને દોષ નથી દેવાનો. જ્યારે il attaché દુનિયા, il attaché à la vie matérielle, એને દોષ નથી દેવાનો કેમ કે એની માં છે, દુનિયા આપણી માં છે, તો કોઈને કાંઈ દોષ નથી દેવાનું. પણ જ્યારે ઇન્સાનને યકીન હોય આખેરત ઉપર અને જ્યારે ઇન્સાન સાથે અહેલે બેત હોય ત્યારે નોર્મલમાં એને આખેરતની કે મોત પછીની જિંદગીની નોર્મલમાં બીક ના હોવી જોઈએ. એટલે કોઈ આવીને આપણે કોઈ ઇમામ પાસે આવીને કહે છે કે અજબ છે, ખુદા ઇન્સાનને ફના થવા માટે પેદા કર્યો છે. ઇમામ કે ખુદા ભલું કરે તારું, હું મારી રીતે કહું છું, ખુદા ભલું કરે તારું. કેમ? તો એ કે ક્યાંથી તું આ કાઢ્યો છે? ખુદા ઇન્સાનને ફના કરવા માટે નથી પેદા કર્યો, બકા માટે પેદા કર્યો છે. પણ દુનિયા ફના છે, દુનિયા ફાની છે. જે વ્રે જિંદગી છે એ ક્યાંની જિંદગી છે? એ આખેરતની જિંદગી છે. એટલે તમે જો કરબલાવાળા, કરબલાના અસહાબો જે છે, હું માસૂમને મૂકી દઉં છું એક ઠેકાણે, હઝરત અબ્બાસને મૂકી દઉં છું ને ઇમામના જે અવલાદો એ લોકોને મૂકી દઉં છું, એટલે બાકીના બીજા. એટલે તમે ના જોયું કે એક તો આશુરાના દિવસે એનો ચહેરો મુસ્કુરાતો હતો, ભાઈ મોત તરફ જવાનું છે, ડોકા કપાવાની વાત છે. તો કે ના, તું એમ જોઈ છે, હું એમ નથી જોતો, હું એ જોઉં છું કે આ ગલું કપાશે એટલે હું જે છે હોરના હાથમાં જઈને આતેરીર થઈશ. આપણા બેમાં ફેર છે વિઝયોમાં. અને એક બીજો છે ને જ્યારે પૂછવામાં આવ્યું આબિસ ઇબ્ને શબીબ શાકેરી, જનાબે આબિસને જ્યારે પૂછવામાં આવ્યું કેમ કે એ કંઈક જરાક ખુશીનો ઇઝહાર કર્યા ના, કાં તો એના બારામાં એમ મળે છે કે પોતે બધું ફેંકી અને જાય છે, જાણ કે ના ઈ લે પ્રે પૂરા લે મુરીર, એમ કાંઈ નહીં, બસ હું જાઉં છું મરવાની, કંઈ નહીં, પરવા નહીં. તો કોઈ પૂછ્યું આબિસ તો બધું કાઢતો જાય છે, ખસી ગઈ છે, હું મારી બોલીમાં કહું છું, આ જોનીંત એમાં તારીખમાં એમ છે કે તું પાગલ થઈ ગયો છે, આપણી બોલીમાં કે ખસી ગઈ છે. તો એ કે ના, નોર્મલ છે હું, પણ હુબ્બુલ હુસૈન અજન્નની, હુસૈનની મોહબ્બત જે છે મને પાગલ બનાવી દીધો છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે ઇમેજિન કરો, આપણામાંથી કોણ એવું છે કે જે માના પેટમાં ના પસાર થયું હોય? કોઈ છે? કોઈ નથી. પણ માના પેટમાં જે આપણે હતા 9 મહિના, જરાક થોડું, જરાક વખતે વધારે, એ જે 9 મહિના છે સ્ટાન્ડાર, એને તમે રાખો ને આપણે 70 વર્ષની, માશાલ્લાહ, બાકીના તો એનાથી વધારે છે, 100 વર્ષ. ઇન્શાલ્લાહ ખુદા આપણા બધાય બુઝુર્ગોને સલામત રાખે અને આપણે બધાયને લાંબી આયુષ્ય તંદુરસ્તીની સાથે આપે. કોઈ ભાઈ મને કીધું શેખ ખુદા તમને 100 વર્ષ ના કરે, ભાઈ બસ ફક્ત 100 વર્ષ, તો
તો એ જરાક અજબ થયો. દુના હું તને સમજાવું કેમ. હું વાત જોઉં છું ઇમામ આવે અને ઇમામ સાથે કંઈ 100 વર્ષ જ નથી પસાર કરવાના, બહુ વધારે પસાર કરવાના છે, તો તું કેમ 100માં ઊભો રહી જાય છે? એટલે હું વિજય કરું છું ઇમામ સાથે રહેવા માટે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે આપણે જો કોમ્પારે કરે, આપણે માના શિકમમાં હોય અને આપણી 100 વર્ષની જિંદગી, રાપોર કેટલો છે? આના જેવું જ થયું ને કે એક દિવસ યા તો એક દિવસથી ઓછું, એવું જ થયું ને. હવે અગર આપણે કારિકાચ્યુરે કરે, તમે જોયા હશો કંઈક છે બે માના પેટમાં વાતું કરે છે. હું તમને એ વાત નહીં કરું, બસ જસ્ટ આપણે કારિકાચ્યુરે કરે કે જ્યારે બે માના પેટમાં છે, બચ્ચું માના પેટમાં છે, એને ત્યારે તો એમ જ હશે કે આ દુનિયા બધી આ જ છે, આના પછી તો કાંઈ નથી. હા, પણ જ્યારે દુનિયામાં આવે છે ત્યારે આખું ખુલી જાય છે. એના માટે બસ આપણને એ જ દિલની અંદરમાં રાખવાનું છે, આ દુનિયા કાંઈ નથી, આ દુનિયા કાંઈ નથી. આ દુનિયાને મૂકીને આપણે જાશું તો તમે જો ને, જે લોકો લમોર ઇમિનન્ટ જે છે એમાં અમુક જે એક્સપિરિયન્સ કર્યા છે, એમાં લગભગ બધે એક ચીજ તો કહે છે કે અમે એ સાંચેર કર્યા કે હવે અમે લિબ્ર થઈ ગયા. ના આમ આપણે ઉઠતા હોય, જેમ આપણે ગમે એમ. એટલે જે ઇન્સાન જે દુનિયામાં જે પ્રેસે છે એ હવે નથી, એ પ્રેસીઓમાંથી નીકળી ગયો છે, એટલે એ હવે આઝાદ થઈ ગયો છે. હા, જો અહેલે બેતની મોહબ્બત હશે, જો અહેલે બેત સાથે હશે તો ઇન્શાલ્લાહ એ આઝાદાઈ આપણને જન્નત તરફ લઈ જશે. સીનો પછી એ હિસાબ પછી ખુદાના હાથમાં છે. હું બીજા કોઈને જહન્નમમાં નહીં મોકલાવું, કેમ કે આ લોકો કેમ જન્નતમાં જઈને ના જાય. ભાઈ, આપણી વ્યાધિ કરીએ આપણે, બીજા જાય ના જાય એના માલિક જે છે એના ઉપર આપણે મૂકી દઈએ, એને કેને ક્યાં મોકલવું હશે. હવે એક બીજી વસ્તુ છે, કેમ કે ગઈકાલે આપણે મજલિસની વાત કર્યા છે કે નહીં? ગઈકાલે આપણે મજલિસની વાત કર્યા તો મજલિસમાં આવવાવાળા માટે આપણે કીધું કે મલાઈકા ફિરિશ્તો દુઆ કરે છે કે નહીં? મજલિસ જે છે ઘરેથી અગર કોઈ જોઈ તો આપણે જરાક બયાન કર્યા કે સ્પિરિચ્યુઆલિટી જે અહીંયા મળશે એવા નહીં મળે. પણ મજલિસની એક મોટી ફિલોઝોફી છે કે જે ઘરેથી લાઈવમાં જોવાથી કે જે છે એકરામાં જોવાથી નહીં મળે આપણને. એ શું છે એ હું બયાન કરું એ પહેલાં આપણે યાદ રાખીએ. ખુદા કહે છે ફઝકુરુની અઝકુરકુમ, તમે મને યાદ કરો હું તમને યાદ કરીશ. ઓમ તો આપણે યાદ નથી કરતા તોય ખુદા યાદ કરે છે, પણ ખુદા વધારે ઇન્શાલ્લાહ આપણને આપણી જિંદગી બરકતી બનાવશે. સિમ્પલ છે એક વસ્તુ, જો આપણે ખુદાના ઘરને આબાદ કરશું, ખુદા આપણા ઘરને આબાદ કરશે. જો આપણા ઇમામના ઘરને આબાદ કરશું, ઇમામ આપણા ઘરને આબાદ કરશે. એટલે ખુદા કરશે, પણ ખુદા કહો છે ને એ એક મોટી દેબા છે, આપણે એમાં દાખલ નહીં થાય. પણ આપણે એમ કે ને ઇમામ આબાદ કરશે, કાંઈ ખોટું નથી. બસ ફરક એટલો જ છે, કેમ આજે ઘરમાં હવે મજા નથી આવતી, કેમ ઘરમાંથી બરકત આવેલી ગઈ છે. કોઈ કંઈક લખ્યું કે લેખ, એટલા ક્રિશ્ચિયન લોકો છે કોઈ, એ લોકો લેખ લખ્યા કે vous voyez les gens આજે કાંઈ નથી, તમે જો છો ને માણસો બધા એકબીજાને જોતા નથી ને બધું rien ne va દુનિયાની અંદરમાં. આ ધર્મ કાંઈ કામ નથી આવે. એટલે એ એમ કહેવા માંગ્યો, ઓલો પ્રોફેસર એમ કહેવા માંગ્યો કે આ ધર્મ કાંઈ કામ નથી આવ્યું એટલે બધી આવી હાલત છે. તો એને કોઈ જવાબ દે છે કે ભાઈ તું જરાક વિચારીને બોલ. આ પહેલે આમ નહોતું, પહેલે આવા પ્રોબ્લેમ નહોતા આપણને. પ્રોબ્લેમ ક્યારથી થયા? જ્યારથી આપણે કીધું કે હવે ખુદાજી છે એ આપણને ઇન્ટરેસ્ટ નથી થતો, એટલે આપણે ઇસ્કોલમાંથી લાઈસીતેના બાને ખુદાને કાઢી નાખ્યા. હું ક્રિશ્ચિયનની વાત કરું છું, મુસલમાનની વાત નથી કરતો. આપણે માણસોને કીધું કે તમે જાઓ ફરવાની, શું ઇંગ્લિશમાં જવાની જરૂર છે? આપણે ખુદાને દૂર કરતા ગયા તો નોર્મલ છે, એનું કોન્સેક્વન્સ છે આ. એમ નથી કે ધર્મ કંઈ કામ નથી કરી શકતું. તમે કોશિશ કરી કે ધર્મને દૂર કરી નાખો, આજે તમને જ ભોગવવાનું છે. અને જો આપણે જોયા છે દુનિયામાં જે ખરાબી થઈ રહી છે,
હું એમ નથી કહેતો કે આ ધર્મ કે ઓલું ધર્મ. જીવોમાં ધર્મ હોય ને, અમે જ્યારે દેબા કરે બીજા ધર્મવાળા સાથે, અમે કહીએ કે નો નાંકુરાજ, તમે તમારા ધર્મવાળાઓને શીખારો, એજ્યુકે કરો. કેમ કે જે ધર્મ કરી શકશે એ બીજા નહીં કરી શકે, ભલે પછી તમારું ધર્મ હોય. અને એ લોકો કહે આપણને કે તમે મુસલમાન છો, તમે તમારું કામ સરખું કરો. જેમ જેમ તમારું કામ તમે સરખું કરશો, સરખા એજ્યુકે કરશો, તો માણસો પછી ચોરી નહીં કરે, માણસો સરખી રીતના રહેશે એ લોકોની જિંદગીમાં. આ શું છે? આ એ ધર્મની વાત છે. હવે હું આવું છું કે આ જે છે આપણી જિંદગીની અંદરમાં આપણે જે કીધું મજલિસનો ફાયદો શું છે? શું છે મજલિસનો ફાયદો? કે આપણે જો ખુદાને યાદ કરશું, ખુદા આપણને, એટલે આપણે ખુદાના ઘરને આબાદ કરશું તો આપણું ઘર આબાદ થશે. આપણે ઇમામના ઘરને આબાદ કરશું, આપણું ઘર આબાદ થશે. પણ એનાથી વધારે જે મોટો ફાયદો છે, જે ઘરે નહીં મળે અહીંયા મળશે, એ શું છે? c'est le côté social. અહીંયા આવશું આપણે તો કંઈક એકબીજાની ધ્યાન રાખશું. તેમ છે કોઈને ઘરે જઈને તપાસ કરવાની, પણ અહીંયા હશે તો કહેશે ચાચા કેમ છે તમને? વાંધો નથી ને? કાંઈ મારા જેવું કામકાજ. અને વખતે ચાચા મને ગોતવા નહીં આવે ઘરે, પણ મને અહીંયા જોઈ લીધા, જુસ્તમાં શેખ, મને એવું તમારું કામ છે. અહીંયા આ મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મોટો ફાયદો છે. મોટો ફાયદો છે લોકો તે સોશિયલ. અને જે પ્રમાણે હું તમને કીધું કે જે પર્સન આજે વધારે ભાગે વિક્ટિમ છે, મેં tout le monde એમાં વિક્ટિમ છે. લા સોલિટ્યુડની દવા અહીંયા છે. તમે માણસોને આ મકાનથી દૂર ના કરો. હા, પ્રોગ્રામ જરાક બહુ લાંબાઈ ના હોવા જોઈએ. તમને કહો છો આપણા ધર્મમાં છે નમાઝે તમે એવી ટૂંકી પરો કે બીજાનો ખ્યાલ કરો. જે લોકો મોટી ઉંમરના ને હોય છે કે નહીં, જો વાજિબ નમાઝમાં ખ્યાલ કરવાનો હોય તો અમને વધારે ખ્યાલ કરવાનો છે. તમે કહો કે ના હું તો 1.5 કલાક પરાવું ને પછી સિલ્ફો અમે 15 માતમ કરે કે 15 મરસ્યા પરાવે, વખતે આગળ થતું હોય ને બીજા દેશમાં થાય મને નથી ખબર, પણ અહીંયા les gens ont leur contrainte. તો આપણે ધ્યાન રાખવાની છે. માફ કરજો, હું હોદ્દેદારની નથી બોલતો, હું આ જેનેરલ બોલું છું. કેમ કે મને એ ખબર છે કે મારી આ વાત બધા ઠેકાણે પૂગે છે. અલ્હમ્દુલિલ્લાહ, આ એક બરકત છે ને નહેમત છે. પણ જે લોકો હોદ્દેદાર હોય ખ્યાલ કરો, થોડું મીઠું. આપણે 1-2 મરસ્યા હોય, 1-2 માતમ હોય ને, એટલે 40-50 મિનિટની મજલિસ હોય તો નોર્મલમાં કાફી હોય. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે આ જે સોશિયલ છે ને એને એક ઇમાજ દેવા માટે ને આખેરત સાથે આપણે એને રેલીએ કરે. મને લાગે છે આફિશે થશે તમને, પણ એની એક ફેરે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જે હદીસ જે છે એ સવાબુલ અમાલમાં છે ને, આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક અલૈહિસ્સલામ બયાન કરે છે ને શેખ સદુક નકલ કરે છે. કિતાબ જે છે શેખ સદુક સવાબુલ અમાલ. હવે તમે આ જે જો છો ને આનો એક ઇન્ટ્રોડક્શન છે, એટલે તમે આમાં ખોવાઈ ના જાજો. હું તમને ઇન્ટ્રોડક્શન પેશ કરું છું. આપણા ઇમામ અલૈહિસ્સલામ હું મારી રીતે પેશ કરું છું, એમાં વધઘટ થાય તો એવું ના થાય કે જવાબદારી થઈ જાય. હું મારી રીતે પેશ કરું છું. કિતાબોમાં પ્રેસિઝ છે કે આ બોલ્યા છે ઇમામ, હું મારી રીતે પેશ કરું છું. મૌલા કહે છે કે એક ઇન્સાન જ્યારે ગુજરી જશે, કબરમાંથી નીકળશે, ત્યારે એક ખૂબસૂરત હસ્તી એની પાસે આવશે. એટલે અવ્યોને યાદ કરો કે તમે અવ્યોમાંથી ઉતર્યા, કોઈ આવીને કીધું bonjour monsieur, bienvenue, je suis à votre service. એટલે આપણે ટેસ્ટમાં આ એમ જ કીધું કે ભાઈ હું આવ્યો છું તારી ખિદમત, તારી ધ્યાન રાખવા માટે. કબરમાંથી નીકળશે પછી જ્યાં જ્યાં આપણે પસાર થશું, જ્યાં આપણને વધારે ભાગે એમ કહેવામાં આવ્યું છે કે અહીંયા આમ કરશે ને અહીંયા માથા ફોડશે ને બધું, એ હું એમ નથી કહેતો કે નથી, પણ એના મુકાબલામાં એ સારી સારી વસ્તુ ને રહેમતની વસ્તુ છે. આપણે એમાં જ બ્લોકે ના થઈ જાય. તો એ જે હસ્તી જે છે એ એક એત્ર નુરાની ને ખૂબસૂરત, એ આવીને એ એને આકોમ્પાઈએ કરે છે અહીંયા સુધી કે હિસાબ કિતાબ થાય છે.
જ્યારે હિસાબ કિતાબ થઈ જશે એટલે toujours là તમને કહો છે ને ઘણી ફેરે હોય અમારે ત્યાં તો તમે પાસપોર્ટ દઈ દો ને બધું કરી નાખે. ઉપર વખતે એમ નહીં ચાલે, તમને તમારો હિસાબ તો કરવાનો છે, પણ il va être là pour vous accompagner, pour vous encourager, કે તમને એમ ના થાય કે તમે એકલા થઈ જાઓ. બધું થઈ ગયું. એ હસ્તીજી છે આ શખ્સને ક્યાં સુધી પુગારશે? જન્નતના બાયણા સુધી પુગારશે અને કહે છે કે bon મારો મિશન થઈ ગયો, હવે તમે દાખલ થાઓ જન્નતમાં ને મુબારક થાય તમને. એટલે ઓલો એક ફેરે વિચારમાં પડી જશે કે આ છે કોણ, આ છે કોણ? ત્યારે એને પૂછશે કે ભાઈ તું આટલું મારું કર્યું, આટલી ધ્યાન મારી રાખી, તું છો કોણ? ત્યારે એ જવાબ દેશે કે હું તે ખુશી છો કે જે ખુશી તું તારા મોમીન ભાઈના દિલમાં પૈદા કર્યો હતો. એટલે તમે કાલે મને જો ખુશ કરી નાખો તો તમને મળશે, પણ આપણે એક યાદ રાખીએ કે તમને એકથી પતાવવું છે. હું એકને ખુશ કરી લો ને પછી c'est bon le compte est fait, પછી હું મને જી કરવું એ કરું. એટલે એમાં બે વસ્તુ છે. એક તો તમને શું ખપે છે? એક માણસ લેવા આવે તમને એરોપોર્ટમાં કે આખી એકીપ આવે અને આખી બધા હોય, બધા તમને ઇસ્તેકબાલ માટે ને સલ્યુ કરે ને બધું, કેવી મજા આવે. તો અહીંયા આપણે એકને ખુશી ના કરે, આપણે બહુ ઝાઝાને ખુશી કરે તો આખો ડેલિગેશન આપણને સાથ દેશે. એક ઈ. અને બીજું આપણે યાદ રાખીએ, એક એવો દિવસ હતો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે જે પણ સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર બોલશે, જન્નતમાં એના માટે ઝાડ ઉગશે. તો કે જેટલી ફેરે મેં બોલશો, હા જેટલી ફેરે તમે બોલશો એટલા ઝાડ ઉગતા રહેશે. એટલે des millions de ઝાડ. તો ઓલો ટેસ્ટમાં બહુ મારા ઝાઝા ઝાડ થઈ ગયા છે, પણ રસૂલ ખુદા કહે છે આ કોન્ડિશન કે તમે ઝાડને બાળી ન નાખો. એ ઝાડ કેવી રીતના બળે? ગીબત કરીને, તોમત કરીને, કોકનું બુરું બોલીને. તો અહીંયા એમ જ છે, આપણે કોઈને ખુશ કર્યા તો ઇન્શાલ્લાહ આપણને મળશે ફિરિશ્તો. પણ બીજા દિવસે બે જણાને દુઃખ દીધા. અને હદીસમાં છે, બહુ ગ્રાફ છે, જ્યારે આપણે મોમીનભાઈને આમ ઇન્સાનને કોઈ શું કે નિરાશ કરે છે, યા તો એને એવું કરે છે કે એને દુઃખ થાય, તો આ બહુ એની સજા બહુ મોટી છે. એટલે ફૂફોએ આપણે બે કોતે ધ્યાન રાખવાનું છે, પણ આખેરતથી કબરથી બીવાનું નથી. આ કોન્ડિશન કે આપણે ધ્યાન રાખવાનું હોય, ધ્યાન રાખે. એમાં સૌથી વધારે ગ્રાફ શું છે? સૌથી વધારે ગ્રાફ હકુન્નાસ છે. અને જ્યારે આપણે હકુન્નાસ બોલે એટલે બધાના મગજમાં એ જ આવે કે છે ઓલાના પૈસા ખાઈ જાય એને કે હકુન્નાસ. ના, એ એક એક્ઝામ્પલ છે parmi tant d'autres. મને મારા માવતરની ધ્યાન રાખવાની હોય અને જો હું ધ્યાન સરખી ન રાખું, હકુન્નાસમાં આવે કે ના આવે? પણ મને એક ચીજ ખાતરી છે કે માં કોઈ દિવસ દિલમાં નહીં રાખે, માં માફ કરી દેશે. પણ કેને ખબર છે એશાપે થઈ ગયું અને એ માફ ના કર્યા તો એમાં બહુ મહેનત પડશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે કોન્ક્લુઝન, કેમ કે હું જે હવે પેશ કરીશ છે હદીસ છે આઝાદારી બારામાં, એટલે રિચ્યુઅલ બારામાં. કોન્ક્લુઝન શું છે કે કરબલાની રૂહ, કરબલાની એસ્પ્રી આપણને શીખાડે છે કે soyez des gens convaincus pour, એટલે આખેરત બારામાં, à propos de l'au-delà, તમે કોન્વિક્શન હોવો જોઈએ કે જે પણ હું અહીંયા કરીશ. અને આ દુનિયાનું દુઃખ તમને છે ખબર છે? દુનિયામાં ઘણા દુઃખી હોય છે. બલકે એમ કેવું કે કોઈ સુખી હોય જરાક વખતે અસ્થાને કહેવાય. કોકને એની જગ્યામાં કાંઈક દુઃખ હોય, પણ અમુકને વધારે હોય છે કે નહીં? જ્યારે આપણે અકાયદના દર્શમાં દેતા હોય છે આપણા વિદ્યાર્થીઓને, એલેબ લોકોને, કે દુનિયાની અંદરમાં ઘણા વધારે દુઃખી હોય પારાપોરો જોત્ર, તો એ લોકોએ શું ગુનો કર્યો છે? હું જો ગરીબ ફામીમાં જન્મ્યો હોય અને પછી મને એટલા કોમ્ફોર્ટ ના મળે જેટલો પૈસાવાળો દીકરો હોય, તો મેં શું ગુનો કર્યો છે મને આ ભોગવવું પડે છે કે નહીં? આ સવાલ છે. આ સવાલનો જવાબ એ છે
કે ખુદાજી છે આ દુનિયામાં જેટલા પણ ઇન્સાન છે, ઇન્સાનને કસોટી માટે પેદા કર્યો છે. કસોટી એટલે ટેસ્ટ માટે, ઇમ્તિહાન માટે, એક્ઝામ માટે. ખુદા અમુકને દઈને ટેસ્ટ કરે છે, અમુકને ગરીબ રાખીને ટેસ્ટ કરે છે. ભલે પછી એવું નથી કે હું ગરીબ છું, પાછું કે હું જો કામ ના કરું ને ગરીબ થાવ તો પછી ખુદાની ભૂલ નથી, પણ માલગ્રે છેલ્લા અમુકને બીમારી દઈને ટેસ્ટ કરે છે, અમુકને બાદ તાજા માજાને મુશ્કેલી હોય, અમુકને વધારે શોભિતા બનાવીને ભોગોસ બનાવીને ટેસ્ટ કરે છે, અમુકને જરાક ઓછા ભોગોસ હોય, વધારે બહુ ધ્યાન ના ખેંચાય એની તરફ. તો આ ખુદાનો એક ટેસ્ટ છે. પણ એક ચીજ આપણે યાદ રાખી લઈએ, કયામતના દિવસે, હદીસોમાં છે, કયામતના દિવસે જ્યારે ઇન્સાન આ દુનિયામાં જ્યારે એના ઉપર આવી મુસીબતો હશે, તકલીફો હશે, જે તકલીફોને પોતે સહન કર્યો હશે અને સબર કર્યો હશે, ત્યારે હદીસોની અંદરમાં છે, જ્યારે એનો અજર મળશે ને ત્યારે પોતે ખુદાને કહે છે, ખુદા જો હજી વધારે તું મને વધારે દુઃખી કર્યો તો કેવું આબાદ થાત. આજે આપણે કહે છે pourquoi sur moi, pourquoi મારા ઉપર જ બધી મુસીબત. બિચારા એક તો છે ગુજરી ગયા, ખુદા એને જન્નત નસીબ કરે, પણ ઔલાદ નહોતી, સાંતે સારી નહોતી, કામમાં એ બિચારા હેરાન પરેશાન હતા. શેખ આ કેવી રીતના છે, કેમ હું જ ખુદાને દેખાણું કે બધું મને એક ફેરામાં દઈ દીધું. ના ચાચા તમે એમ ના કહો, ખુદા ખુદ કેને ટેસ્ટ કરે છે? હદીસની અંદરમાં છે, જેને ખુદા ચાહે છે ને એને ટેસ્ટ કરતો હોય છે, જેને ખુદા ચાહે એને ટેસ્ટ કરતો હોય છે. તો ચાચા તમે એમ ના કહો, ખુદાને તમારો દરજ્જો ઓર વધારે બુલંદ કરવો છે, તો તમે જેમ સબર કરશો ઓમે એક દિવસ તો આ દુનિયા છોડીને જવાનું છે. તો હજી ખુદા આપણે કોશિશ કરવાની છે, બધું છે, ધ્યાન રાખવાની છે. કાલે કોઈ એમ ના કે હવે હું ધ્યાન નથી રાખતો, બીમારી આવે તો ખુદા તરફથી, ના આવે તો ભો હવે ખુદા એને ના, આપણને ધ્યાન રાખવાની છે. પણ માલગ્રે કે ધ્યાન રાખતા જો અગર કંઈ તકલીફમાં આપણે મુકાઈ જાય તો એ ખુદા તરફથી ઇમ્તિહાન હશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કામિલુ ઝિયારતમાં આપણે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામથી આ રિવાયત છે. મને અહેસાસ છે કે મારો ટાઈમ થઈ ગયો છે, પણ મને લાગે છે હવે એકાદ બે રાત્રિઓ છે, આ હદીસ ઇન્શાલ્લાહ આપણે દેખાશે. એની મોરમાં લાગે છે કે હદીસ હતી, જ્યારે આપણા છઠ્ઠા ઇમામજી છે કે છે એના એક અસહાબને કે મને સમાચાર મળ્યા કે કુફાના આજુબાજુમાંથી અને મેમ બીજે ક્યાંયથી માણસો જે છે ઇમામ હુસેનના હરમમાં જાય છે, અને પછી બૈરાઓ છે એ લોકો રોતી હોય છે. અને ક્યારે 15મી શાબાનની વાત થઈ છે. તો અમુક કારી જે છે, હવે કારી નોર્મલમાં કુરાનના કારી હોય નોર્મલમાં, પણ વખતે બીજી વસ્તુ એ લોકો પડતા હોય, અને અમુક જે છે હિસ્તવાર બયાન કરે છે, એમને કે જેવા તેવા હિસ્તવાર ઇમામ હુસેન બારામાં શુરમાં. અને વનાદે બિન યંદોબો અમુક જે છે એ વિલાપ કરી રહ્યા હોય છે, અને અમુક જે છે મરસિયા બયાન કરતા હોય છે. અમે ત્યારે મેં મરસિયો વાપર્યો છે, કેમ કે અરબીમાં અલમરાફ એટલે મરસિયા એટલે ઇમામ બારામાં જે શાયરી હોય, જે શું કે દર્દનાક હોય છે. તો ઓલો અસાબ કહે છે કે મૌલા સાચું છે, સાચું છે, હું કોક ફેરે લાગુ પડી ગયો છું. સવાલ હું તમને જ રાખું છું, 15 શાબાન મને નથી ખબર શા માટે 15 શાબાન? તમને કેમ આશુરા બારામાં કે અરબઈન બારામાં નહીં મળે? કઈ ખૂબી છે 15 શાબાનની? ખૂબી તો છે, પણ મને ખાતરી છે, moi પર્સનલમાં મને ખાતરી છે કે આ આશુરા બારામાં આમ જ હશે અને અરબઈન બારામાં આમ જ હશે, પણ આપણને હદીસ આપણા સુધી નથી પૂગી. તમને યાદ છે હું શું કીધું હતું કે આપણી ઘણી જે છે એલી કિતાબો જે છે, આપણા દુશ્મન લોકો ઘણી કિતાબો દુશ્મન લોકો જે છે બારી નાખ્યા છે. અને જ્યારે હું તમને ઘણી કહું ત્યારે 100-200 નહીં, હજારો કિતાબો એ લોકો બારી નાખ્યા છે, એ લોકો નદીમાં ફેંકી દીધા છે. તો એકાદ અમુક હદીસ આપણને આવી છે ને અમુક જો હિસાબે થઈ ગઈ હોય, પણ એક સવાલ માંગે છે, એના બારામાં આપણે વાત નહીં કરીએ. ત્યારે પછી ઇમામ જે છે કે છે અલ્હમ્દુલિલ્લાહિ અલ્લઝી જઅલા ફિન્નાસે મન યફિદ ઇલૈના, ખુદાનો શુકર છે કે એવા લોકો છે કે જે અમારી પાસે આવે છે અને જે છે અમારા મદહ કરે છે, અમારા વખાણ કરે છે ને અમારા ઉપર રોય છે. એટલે ખુદા ખુશ થાય છે
આપણે જ્યારે આમ કરશું તો ઇમામ ખુશ થાય છે કે તમે આ બધું કરો છો, હું ખુશ છું. વજઆલા, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વજઆલા અદુવના મન યતઅનુ અલૈહિમ મિન કરાબતિના વ ગૈરિહિમ. અને પછી જે અમારા દુશ્મન જે છે એ લોકો આતાકે કરે છે. આ લોકોને આતાકે એટલે ઓલું તલવારથી નહીં, જબાનથી એ લોકોની ટીકા કરે છે. મને લાગે છે ધેનિગ્રે કરે છે, મેપ્રીઝે કરે છે. તમે જો છો ક્યારની વાત છે? કોણ બોલે છે? આ કેની હદીસ છે? છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામની. ત્યારથી ધેનિગ્રમાં છે, એમ નથી કે આજની વાત છે કે તમે શું કરો છો, આ તો બરાબર નથી ને આમ છે. આજે તમને વખતે કોઈ આવીને સનદની વાત કરે, પણ ત્યારે તો સનદની વાત નથી, ત્યારે તો ઇમામનો જમાનો હતો, ત્યારે ધેનિગ્રે કરવાવાળા હતા. ફરક એટલો જ છે, ત્યારના ધેનિગ્રે કરવાવાળા દુશ્મનો હતા. અને આજે કોક ફેરે અજાણતાથી કે ભૂલથી કે માલ એવાલ્યુએ કરવાથી જે દુશ્મનની વાત છે ને આપણે પણ ઘણી ફેરે લઈએ કરે છે. વાત દુશ્મનની હોય. ભાઈ અને મારા માવતરો, ભાઈઓ ને બહેનો, હું તમને એક પ્રિન્સિપ દઉં છું. એ પ્રિન્સિપ જોઈ લ્યો. જે વસ્તુ કરવાથી દુશ્મન જો નારાજ થાય, સમજી લેજો કે એમાં આપણા એલે બેત રાજી છે. એ લોકો જ્યારે આપણને માતમ કરતા જોઈ છે, આપણા પાસે હદીસ હોય કે ના હોય એમાં નથી આવતો, પણ જ્યારે એ લોકો જોઈને કે આ જોયું, આ બધા આ બરાબર થતું જ નથી, એટલે તમે સમજી લ્યો કે આ કંઈક સારી ચીજ છે. પ્રિન્સિપ છે આ. કેમ કે એ લોકો બરી મરે છે, એ લોકો જે છે એ લોકોના દિલમાં એક આગ સળગે છે જ્યારે આપણને એ લોકો આવું કરતા જોઈ છે ત્યારે. હા, જે પ્રમાણે આપણે ગઈકાલે કહી ચૂક્યા કે એટલે બે લોકો છે, ચાલે કાલે તો આપણે જે બયાન કરશું તે લૂંટાયેલો કાફલો શામ પહોંચે છે તેના બારામાં છે. પણ આજે આપણે સૈયદ સજ્જાદ સલામુલ્લાહ અલૈહજી છે, જરાક આપણે એના તરફ આજે રૂજુ થાય. હું મારા ઉસ્તાદને પૂછ્યું, કેમ કે હદીસોની અંદરમાં છે, જામ્યા અત્યારમાં વાપરેલો છે. જામ્યા આપણે વખતે આપણાઓમાં તોક વાપરતા છું, પણ એવી રીતના હોય કે ડોકમાં અને હાથ જે છે એ આમ બાંધેલા હોય. તો મેં એને કીધું, મને જરાક સમજાવો તો એવું ના થાય કે મારી ભૂલ થતી હોય. હાથ ડોક સાથે કેવી રીતના મને જરાક કહો તો એ મને જે છે એનો પોતાનો ફોટો મોકલાવે છે. તમે આ જોજો, આ હાથ આવી રીતના આમ. આ ચોથા ઇમામને હું જ્યારે જોયો ને ત્યારે મારું કલેજું કપાઈ ગયું. આમ હાથ. તમને ખબર છે ક્યાંથી તમને ખબર છે? કરબલાથી. આપણે બધા સફરમાં જતા હોય છે. આપણે જ્યારે જેમ કે દૂર જાય, 11 કલાકની સફર હોય અવ્યોમાં, નોર્મલમાં કમ્ફર્ટેબલ હોય, પણ આપણે ફરિયાદ કરતા હોય છે ને, કરતા હોય છે કે નથી કરતા? હા, થાકી ગયા, 11 કલાકની વોલ છે. આ બાદ તમે બેઠા, તમને જ્યારે કાંઈ પીવું હોય ત્યારે તમે જઈને મંગાવી શકો છો, જઈને તમે ત્યાં લઈ શકો છો. આ બાદ ખુરશી પોચી હોય. અમુક તો ઓલા ક્લાસ અફેરમાં જે બેઠા હોય ને એ લોકોએ આવીને કે થાકી ગયા. મને જરાક તમે કયો, ન્યાયથી તમે કયો. આપણે અરબઈનમાં જાતા હોય છે, જે લોકો માર્શ અને કર્યા હોય એ લોકોને અહેસાસ થાય. જે લોકો ગયા છે, ખુદા એ લોકોની ઝિયારતને કબૂલ કરે. અને જે લોકો નથી ગયા, હું ખરેખર દિલથી દુઆ માંગુ છું કે ખુદા એ લોકોને નસીબ કરે. અને આપણને પણ કોશિશ કરવાની છે કે આવા લોકોને આપણે મોકલાવીએ. જ્યારે આપણે લમાર્શ કરતા હોય છે ત્યારે કેમ હોય છે? ઠેક ઠેકાણે પાણી પીવાનું હોય છે, ઠેક ઠેકાણે ખુરશી હોય બેસવા માટે. તે છતાં આપણે કેવા થાકી જતા હોય છે. મને તમે ન્યાયથી જવાબ આપો કે આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ આ હાલતમાં પોતે કરબલાથી કુફા અને કુફાથી શામ સુધી એને લઈ જવામાં આવ્યા. અસાધારો. જ્યારે આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે કે જ્યારે આ લૂંટાયેલો કાફલો રવાના થાય છે કરબલાથી, ચોથા ઇમામ અલૈહિસ્સલામ એના હાથ તો બાંધેલા હતા, પણ જ્યારે એને તે ઊંટ ઉપર રાખવામાં આવે છે ત્યારે
ત્યારે પોતે નથી રહી શકતા, વધારે કમજોર થઈ ગયા હતા. તમને ખબર છે, ઉમરે સાદને પૂછવામાં આવે છે કે આ નથી રહી શકતા ઊંટના વાંસામાં, ત્યારે હુકમ કરે છે કે તમે એના પગને અરે શેનથી બાંધો, એટલે એક પગ અને પછી ઊંટમાંથી પસાર થઈ નીચેથી અને બીજો પગ બાંધવામાં આવ્યો. તમે જરાક વિચાર કરો કે ઇમામની શું હાલત થઈ હશે. અરે ઇમામ, ચોથા ઇમામ પાંચમા ઇમામને કહે છે કે અમે હું જ નહીં, અરે બૈરાઓને પણ એવા ઊંટમાં બેસાડવામાં આવ્યા કે જ્યાં બેસવાનું ન હતું. અરે બૈરાઓની શું હાલત થઈ હશે અઝાદારો. અરે ચોથા ઇમામ કહે છે કે અહીં બેટા, એટલે પાંચમા ઇમામને કહે છે કે જ્યારે અરે અમારામાંથી કોઈ રોતું હતું, અરે ત્યારે એને મારવામાં આવતું હતું. એ કેવો દિવસ આવે છે કે પાંચમા ઇમામ અલૈહિસ્સલામ અરે ચોથા ઇમામને ગુસલ આપવા માટે અરે તૈયારી કરે છે. જ્યારે પાંચમા ઇમામ અલૈહિસ્સલામ અરે ગુસલ આપી રહ્યા હતા, અરે કાંઈક અરે ચીસ પાડીને રોય છે. અરે એટલું રોય છે. એક અસહાબ હતા, આ બધું સાંભળતા હતા. ત્યારે જ્યારે બધું થઈ ગયું, અરે ગુસલ કફન થઈ જાય છે, જ્યારે દફન કરીને આવે છે ત્યારે હાથ જોડીને પૂછે છે, મૌલા અરે તમે શા માટે બહુ વધારે રોયા ગુસલ આપવા ટાણે? ત્યારે અરે પાંચમા ઇમામ અલૈહિસ્સલામ અરે ઇરશાદ ફરમાવે છે કે જ્યારે હું અરે ઇમામનું કપડું દૂર કર્યો ત્યારે ઇમામના દોકમાં અરે તેજી તોક હતું. અરે તોકની નિશાની હું જોયો. અરે એના પગમાં અરે શેન અરે સિલસિલાની નિશાની હું જોયો. અરે મારું દિલ ભરાઈ આવ્યું. અરે એટલે હું ألا لعنة الله على القوم الظالمين. وسيعلم الذين ظلموا على محمد أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين.